અંકલેશ્વરમાં આવેલ રંગોલી માર્કેટ અને નોબલ માર્કેટના ભંગારીયાઓ પાસે જીપીસીબીના જરૂરી લાયસન્સ છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બન્યો છે। અંકલેશ્વરમાં આવેલ રંગોલી માર્કેટ તેમજ નોબલ માર્કેટના ભંગારીયાઓ જે તે કંપનીઓમાં જેવી કે કેમિકલ, ફાર્મા અને પિગમેન્ટ જેવી કંપનીઓમાંથી કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગો, કન્ટામિનેટેડ પ્લાસ્ટિક બેરલો તથા અન્ય વેસ્ટ કચરો લાવવા માટે જરૂરી જીપીસીબીના રૂલ 9 અને સીસીએની મંજૂરી છે કે નથી। જો મંજૂરી નથી તો કંપનીઓ દ્વારા આવા કેમિકલ વેસ્ટ પ્લાસ્ટિક બેગ તથા કન્ટામિનેટેડ ડ્રમો કેવી રીતે ભંગારીયાઓને આપી શકે તે પણ એક તપાસનો વિષય જીપીસીબીની કચેરી માટે બન્યો છે। જો જીપીસીબી દ્વારા રંગોલી માર્કેટ અને નોબલ માર્કેટમાં આવેલ ભંગારીયાઓના ગોડાઉન પર તપાસ કરે તો એક નહીં પરંતુ અનેકો ભંગારીયાઓ જીપીસીબીના લાયસન્સ વગર આ ગોરખ ધંધો ચલાવી રહ્યા છે તે સામે આવી શકે છે। જ્યારે કેટલાક ભંગારીયાઓ જીઆઈડીસીમાં પ્લોટ વેચાણ તથા ભાડે રાખીને જીપીસીબીના રૂલ 9 અને સીસીએની મંજૂરી મેળવીને કેમિકલ, ફાર્મા તેમજ પિગમેન્ટ કંપનીઓમાંથી વેસ્ટ પ્લાસ્ટિક મટીરિયલ લાવીને વેસ્ટ કન્ટામિનેટેડ અને વેસ્ટ કચરો રંગોલી માર્કેટ અને નોબલ માર્કેટમાં ગેરકાયદેસર રીતે તેનો નિકાલ કરી રહ્યા છે। જ્યારે આ વેસ્ટ પ્લાસ્ટિક બેગ અને કંપનીઓમાંથી નીકળતા વેસ્ટ કચરો રંગોલી માર્કેટ અને નોબલ માર્કેટમાં આવ્યા પછી તેને સળગાવી અને વોશ કરીને હવા અને જમીનમાં પ્રદૂષણ ફેલાવવાનું કામ આ ભંગારીયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને અંકલેશ્વરના માનવ જીવન પર એક જોખમ ઊભું કરવાનું સમગ્ર ષડયંત્ર આ ભંગારીયાઓ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવી રહ્યું છે। જીપીસીબી દ્વારા સઘન તપાસ હાથ ધરીને તમામ ભંગારીયાઓ વિરુદ્ધ કાયદેસરની અને દંડનીય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। જો તેમ કરવામાં નહીં આવે તો અંકલેશ્વર તેમજ આસપાસના ગ્રામજનોના જીવન ઉપર એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।